સ્વાગત છે તમારું મિની બ્લોગમાં। કેમ છે બધા મજામાં? હું આશા કરું છું તમે બધા મજામાં હોય। તો આજે જો મછલી કળ સાફ કર્યું હે અને આ બાજુ જો બધી મછલીને પાણી કાઢી લીધું હોય અને આ બાજુ જો મછલી છે અને કાતું અને પિયાલ ને બે જો કાતું એ સાફ કરવા આવી ગયો હે ને બધી કાઢ નાખી ને કમ્પ્લીટ। અને આ બાજુ અડધું પાણી નાખ્યું એટલું પાણી છે અને ઉતારવાનું હોય આપણે તો ગાયગા અને મછલી કળ સાફ કરી નાખી અને બધું એને પાછું હતું ને એમ પાછું કરી નાખી। ચોખ્ખું પાણી એ ભર્યું હોય હવે એમાં જો આ પાછું ડૂબાવો હરખું ધોવું જો આમાં જ કચરો વધારો આ ચૂસે પાણી કચરો હોય ને બધો ચૂસી લે આવ્યું જો ને। અને આ જો સબા હે આપણે કાયરા ઘસે સબા ધોઈ નાખી મસ્ત મજાનો થઈ ગયો ચકમક। અને આ સબા ધોઈ ગયા હે મસ્ત ઘસી ધોઈ નાખ્યા હે। હવે આપણે જો તમને મછલી દેખાડો આ બાજુ જો મછલી છે જો ઘરે ધૂંકા મારે એક આ અને એક આ બે વધારે ધૂંકા મારે બીજી બધી શાંત આમ। અને અહીંયા રાખી આપણે જો અહીંયા આખું એક પોતું મારી દેવી કમ્પ્લીટ પાણી ઢોળાણું હોય ને એટલે। અને આ ઓક્સિજનનું જુઓ જો તો કમ્પ્લીટ થઈ ગયું મસ્ત મજાનું ધોવાઈ ગયું। આજે એના પાણી ઓલું ફિલ્ટર છે ને એટલે આમ ઓલું પાણી લાગી આજે હમણાં સાફ થઈ જશે ક્લિયર જો ચોખ્ખું મસ્ત થઈ ગયું છે। આ જ મિની બ્લોગ છે ને એન્ડ કરવાનો હોય। જો આ મિની બ્લોગમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જાઓ। જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય।